નમસ્કાર, હું છું કિશન વેકરિયા, ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાંથી. વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનો 17,581 ના મતોથી ભવ્ય વિજય થયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા ભાર્ગવભાઈ જોશી આપણી સાથે જોડાયેલા છે. ભાર્ગવભાઈ જોશી, આપનું હાર્દિક સ્વાગત છે ચક્રવાત ન્યૂઝ ગુજરાતીની અંદર. નમસ્તે. નમસ્તે આપના દર્શકોને પણ નમસ્કાર. નમસ્તે. તો આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, તો આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જે આમ આદમી પાર્ટી માટે સર્વસ્વ હતા અને એનો ભવ્ય વિજય થયો છે એટલે એની ઉજાણી સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. ખાસ કરીને કિસાનો, ખેડૂતો અને શ્રમજીવી વર્ગમાં આમ આદમી પાર્ટી કરતા પણ વધારે તે લોકોમાં આમની ઉજાણી થઈ રહી છે. કારણ એ હતું કે ગોપાલભાઈ ઇટાલિયા સૌનો અવાજ છે. બરાબર. અત્યારે તો ઠેર ઠેર ઉજવણીની પ્રક્રિયાઓ ચાલી રહી હશે. ઠેર ઠેર હમણાં અમે થોડી વાર પહેલા પોરબંદરમાં પણ ચાલુ વરસાદમાં અમે ઉજાણી કરી અને ફટાકડા ફોડવાને બદલે અમે સત્તાના રાજસત્તાની સામે બંધારણની જે જીત છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવલાને અમે ફુલાર હારતોરા કરેલા છે, ગાંધી બાપુને હારતોરા કરેલા છે અને પોરબંદરમાં પણ ભવ્ય રીતે ઉજાણી કરી છે. બરાબર. ધારી શકાય નહીં એવું ખૂબ મોટું માર્જિન આમ આદમી પાર્ટીને મળ્યું છે, એ બાબતે આપનું શું કહેવું છે? માર્જિન બહુ મોટો છે ને આ બહુ અમારી અપેક્ષાથી તો ઓછો છે. અમારે 40,000 થી જરા પણ ઓછી લીડ જોતી નથી, પણ ક્યાંય ને ક્યાંય બોગસ મતદાન થયું છે. એ ક્યાંય ને ક્યાંય કોંગ્રેસનો ઉમેદવાર કારણ વગર વચ્ચે લડવા આવ્યો છે અને ક્યાંય ને ક્યાંય જે બીજા વિઘ્ન સંતોષીઓ જે પોતપોતાના ઉમેદવારી નોંધાવી અને ઉભા હતા. લોકશાહી છે, સૌને અધિકાર છે, એટલે અમે એના કોઈથી કઈ નારાજ નથી, પણ ક્યાંય ને ક્યાંય અમારે 40,000 ની લીડ જોઈતી હતી. એટલા માટે જોઈતી હતી કે 40,000 ની લીડ થી જ્યારે અમારા ઉમેદવાર વિધાનસભા ગૃહમાં બોલે ત્યારે એનો અવાજ પણ 40,000 કિરણોમાં ફેલાવવો જોઈએ. બરાબર. કોંગ્રેસના ઉમેદવાર તો સવારે ઇન્ટરવ્યુની અંદર ખૂબ ઉત્સાહભેર કહી રહ્યા હતા કે હું 7,000ની લીડથી જીતી રહ્યો છું. તે બાબતે આપનું શું કહેવું છે? કોંગ્રેસ માટે તો મારે કઈ કેવું જ નથી, કારણ કે અમારા ગોપાલભાઈ કહે છે કે કોંગ્રેસને ભગવાને ઉપર કઈ આપ્યું જ નથી, એટલે એના માટે કઈ કેવું જ નકામું છે. પણ એમ છતાંય કોંગ્રેસના ઉમેદવાર જે 2 દિવસ પહેલા ગપગોળા ચલાવી ગયા કે એના માટે સમગ્ર રાજ્ય સરકારની કેબિનેટ આવી છે. આ કેબિનેટ ગોપાલ ઇટાલિયા માટે આવી હતી. ગોપાલ ઇટાલિયાને હરાવવો આ લોકો માટે, કોંગ્રેસ અને ભાજપ માટે જરૂરી હતો અને ગોપાલ ઇટાલિયા જીતે એ આમ આદમી પાર્ટીનો સંકલ્પ હતો. અમે એમાં કુરબાની દેવા તૈયાર હતા, અમે એમાં મરી મીટવા તૈયાર હતા, પણ જીતવો જોઈએ ગોપાલ ઇટાલિયા અને અમારો એ સંકલ્પ આજે પૂરો થયો છે. ગોપાલભાઈ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે. ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા હવે વિધાનસભામાં લોકો માટે બોલે, આ સિવાય અમારી હાલમાં ગોપાલભાઈ પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા લડવા તરફ અમારું ધ્યાન છે, બીજી ચૂંટણીઓ છે તે તરફ અમારું ધ્યાન છે અને ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીને બધી જ જગ્યાએ ખીલવવી, બધી જ જગ્યાએ તેમને એની ખુશ્બુ ફેલાવવી, આ અમારું કામ છે. આમ તો વિસાવદરની પ્રજા છે તે ખૂબ લડાયક સ્વભાવની પ્રજા છે. ઘણા લાંબા સમયથી ગોપાલભાઈ જે ઇકોઝોનના મુદ્દે ત્યાં લડત આપી રહ્યા હતા અને પ્રજા સુધી પહોંચ્યા હતા, તેના જ કારણે તેમને મત મળી શક્યા હોય તેવું લાગી રહ્યું છે. વિસાવદરની જનતાને અમે કોટી કોટી પ્રણામ કરીએ છીએ. વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતાને અમે કોટી કોટી પ્રણામ કરીએ છીએ કે એને અમે જે અમારું સર્વસ્વ લગાડી દીધું હતું. ગોપાલ ઇટાલિયા અમારા બાકી બધા માટે કદાચ સામાન્ય અને મામૂલી હશે, આમ આદમી પાર્ટી માટે ગોપાલ ઇટાલિયા આવતો જતો શ્વાસ છે. ગોપાલ ઇટાલિયા અમારી ધડકન છે. ત્યારે અમે જ્યારે સર્વસ્વ ત્યાં એમ લગાડી દીધું હોય ત્યારે ગોપાલ ઇટાલિયા જો આ ચૂંટણી હારે તો અમારા સર્વ માટે બહુ એક મોટી આઘાતજનક કહી શકાય તેવી ઘડી હતી. તેમાંથી અમને આ ત્રણેય મત વિસ્તારના મતદારોએ ઉગાર્યા છે, એટલે એને અમે કોટી કોટી વંદન કરીએ છીએ. અને એ વિસાવદરની જનતા કે જેઓ કેશુભાઈ પટેલને ચૂંટતી હોય, એ વિસાવદરની જનતા કે જે ટોપ લીડરોને ચૂંટતી હોય, ત્યારે એને ગોપાલભાઈ ઇટાલિયાની પસંદગી કરી છે. એ વિસાવદરની જનતાની બુદ્ધિ કૌશલ્યને જ આભારી છે અને અમે એનો આભાર વ્યક્ત કરીએ. બરાબર. વિસાવદર વિધાનસભાની ચૂંટણીની તારીખ જ્યારે જાહેર થઈ ત્યાર પછી મેં પોતે ત્યાંના એક સ્થાનિક મતદાર તરીકે ત્રણ પાર્ટીઓના ઉમેદવારો પાસે તેમના વાયદાઓને લેખિતમાં એફિડેવિટ કરી રજૂ કરવામાં આવે તેવી માંગ મૂકેલી હતી અને ગોપાલભાઈ ઇટાલિયાએ તે સ્વીકારી અને એફિડેવિટ દ્વારા પ્રજાના વાયદાઓને રજૂ કરવામાં આવ્યા. તો તે માટે હું પણ એક મતદાર તરીકે ગોપાલ ઇટાલિયાનો ધન્યવાદ રજૂ કરું છું.
આપે આપનું ધન્યવાદ શું કર્યો કહેવું છે છે તે એટલે ઉપર? સાથે સાથે હું પણ કહેવા માંગુ છું કે ગોપાલભાઈનું એફિડેવિટ એ દરેક જગ્યાએ પહોંચ્યું છે અને એના જ આ મત મળ્યા છે. ગોપાલભાઈ વચનબદ્ધ માણસ છે. ગોપાલભાઈ કટ્ટર કાર્યકર્તા છે અને ગોપાલભાઈ એક વખત પોતાના મોઢેથી જે બોલે એ જ મુજબ કામ કરવા ટેવાયેલા છે. એટલે એફિડેવિટમાં એને જે લખ્યું છે એ જ એ કામ કરશે અને એનો વિશ્વાસ અમે આમ આદમી પાર્ટીના એક જ લોકો આપી શકીએ છીએ. ત્યારે તમારો ધન્યવાદ પણ અમને સ્વીકાર છે. તો આપની આ જીતને તમે ઉજવતા રહો. સ્થાનિક તરીકે હું પણ આપની જીતને અત્યારે સ્વીકારી રહ્યો છું અને આ જ રીતે આપણે ફરી મળતા રહીશું. ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપના સૌ દર્શકોનો આભાર મને સાંભળવા માટે.